વેગ અચળાંક અને પ્રક્રિયાનો ક્રમ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતાના આધારે નક્કી થાય છે. નિપજો અથવા પ્રક્રિયકોના તત્વ યોગમિતીય ગુણકના આધારે આપણે તેનો પ્રક્રિયા વેગ નક્કી કરી શકીએ છીએ. ફરીથી આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડના વિઘટનની પ્રક્રિયાની મદદથી વેગ અચળાંક, પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયા ક્રમ સમજવાનો પ્રયત્ન કરીએ. N2O5 ના વિઘટનના આધારે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બરાબર -1/2 d N2O5 upon dt જેટલો થશે. આ પ્રક્રિયા વેગ એ N2O5 ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એટલે કે dN2O5 upon dt ચલે છે N2O5 માટે પ્રક્રિયા વેગ બરાબર થશે k N2O5. મિત્રો જ્યાં k ને વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. વળી જો પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય તો વેગ અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં N2O5 નો તત્વયોગમિતીય ગુણક 2 છે. આમ છતાં તેનો પ્રક્રિયાક્રમ 1 છે. તેથી N2O5 ના વિઘટનની પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ બરાબર 1 થશે. મિત્રો આ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક જેટલો હોય છે અને આ આધારે કુલ ઘાતાંક નક્કી કરીને આપણે તેનો પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે એક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બરાબર k * ax * by હોય તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ x + y જેટલો થશે. આમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ સાંદ્રતાના ઘાતાંકના કુલ સરવાળા જેટલો હોય છે. બીજી એક પ્રક્રિયા આપણે જોઈએ 5Br- aqueous plus BrO3 minus aqueous plus 6H plus aqueous gives 3Br2 aqueous plus 3H2O liquid. મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા આપણે અગાઉ જોઈ ગયા છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બરાબર k * Br minus BrO3 minus H plus ના સ્ક્વેર જેટલો થશે. એટલે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ થશે k * Br minus BrO3 minus H plus નો સ્ક્વેર. જો પ્રક્રિયાક્રમ આપણે નક્કી કરવો હોય તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એ દરેક પ્રક્રિયકના ઘાતાંકોના સરવાળા બરાબર થશે. અહીં દરેક પ્રક્રિયકના ઘાતાંક જોઈએ તો Br- નો ઘાતાંક 1 છે માટે પ્રક્રિયાક્રમ થશે 1. BrO3 માઈનસ નો ઘાતાંક પણ 1 છે માટે 1 + 1 + H plus નો ઘાતાંક સ્ક્વેર છે માટે 1 + 1 + 2 થશે. આમ આ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ 4 થશે. તો મિત્રો આમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એ તેના પ્રક્રિયા વેગના સૂત્રમાં રહેલા ઘાતાંકોના એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના કુલ સરવાળા જેટલો હોય છે. આ ઘાતાંકનો સરવાળો શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે. તેથી પ્રક્રિયાક્રમનું મૂલ્ય પણ શૂન્ય, ધન અથવા તો અપૂર્ણાંક પણ હોઈ શકે. પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના એકમો. જુદો જુદો પ્રક્રિયાક્રમ ધરાવતા રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંકના એકમો પણ જુદા જુદા હોય છે. આપણે પ્રક્રિયા વેગનું સૂત્ર આપણે જોઈ ગયા છે. ઉદાહરણ તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ
બરાબર k into a raised to x into b raised to y હોય તો આ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ n બરાબર x plus y થશે. અને વેગ અચળાંક k ની કિંમત k બરાબર પ્રક્રિયા વેગ છેદમાં k a raised to x into b raised to y થશે. મિત્રો પ્રક્રિયા વેગનો એકમ સાંદ્રતા પ્રતિ સમય છે એટલે જો પ્રક્રિયા વેગના બદલે આપણે સાંદ્રતાના છેદમાં સમય લઈએ અને a raised to x અને b raised to y જ્યાં a અને b એ પ્રક્રિયકો છે તેથી તેમની કુલ ઘાતાંકોનો સરવાળો x plus y થશે અને જો x plus y બરાબર n લઈએ તો આ પ્રક્રિયકોની સાંદ્રતા એ સાંદ્રતાની n ઘાત જેટલી થશે જ્યાં n બરાબર x plus y છે. હવે આપણને ખબર છે કે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે તો x અને y નો સરવાળો 0 થશે એટલે કે n બરાબર 0 થશે. માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ એટલે કે વેગ અચળાંકનો એકમ જો આપણે નક્કી કરીએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે n ની કિંમત 0 થવાથી સાંદ્રતા પ્રતિ સમય એટલે કે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ એ k નો એકમ થશે. મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. અહીં સમયના એકમ તરીકે આપણે સેકન્ડ લીધેલો છે. તે જ પ્રમાણે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે લઈએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ અહીં n બરાબર 1 લેતા સાંદ્રતાની 1 ઘાત અને સાંદ્રતાની 1 ઘાત દૂર થશે માટે 1 ના છેદમાં સમય એટલે કે પ્રતિ સેકન્ડ એ વેગ અચળાંક k નો એકમ થશે. તે જ પ્રમાણે જો આપણે n બરાબર 2 લઈશું તો 2 માંથી સાંદ્રતાની 1 ઘાત માઈનસ થાય એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે k નું મૂલ્ય એ નીચે મોલ પ્રતિ લિટર આવતું હોવાથી આપણે મોલ પ્રતિ લિટર ઇન્વર્સ અથવા તો મોલ લિટર ઇન્વર્સ ની પણ માઈનસ 1 ઘાત લેવી પડશે અને સમયનો એકમ સેકન્ડ હોવાથી સેકન્ડ ઇન્વર્સ થશે. તે જ પ્રમાણે કોઈ પણ n ક્રમની પ્રક્રિયા માટે જો આપણે વેગ અચળાંકનું સામાન્ય સૂત્ર તારવવું હોય તો આ પ્રકારે લખી શકાય. કોઈ પણ n ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ બરાબર અહીં આપણે n લઈએ તો સાંદ્રતાની 1 માઈનસ n ઘાત થશે માટે સાંદ્રતાનો એકમ આપણે મોલ પ્રતિ લિટર લઈએ છીએ એટલે મોલ પ્રતિ મોલ લિટર ઇન્વર્સ એની 1 માઈનસ n ઘાત થશે અને સમયનો એકમ આપણે સેકન્ડ લઈએ તો સેકન્ડ ઇન્વર્સ થશે. તો મિત્રો આમ આ સામાન્ય સૂત્રના આધારે આપણે કોઈ પણ ક્રમ ધરાવતી રાસાયણિક પ્રક્રિયા માટે વેગ અચળાંક k નો એકમ તારવી શકીએ છીએ.